નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અગાઉના વર્ગમાં આપણે જે ભારતીય અર્થતંત્રમાં નૂતન પ્રશ્નો નામનું જે આપણું 11મું ચેપ્ટર છે તેની અંદર સ્થળાંતરનો અર્થ, એના પ્રકારો, સ્થળાંતરના કારણો અને તેની કઈ કઈ અસરો થાય છે તેની ચર્ચા કરી હતી. સાથે સાથે શહેરીકરણ, એનો અર્થ, શહેરીકરણની અસરો અને શહેરીકરણની જે સમસ્યા હળવી કરવાના ઉપાયો છે એની પણ ચર્ચા કરેલી હતી. હવે આ ચેપ્ટરનો મહત્વનો અને ત્રીજો મુદ્દો જેની આપણે આજે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ એ છે જુદી જુદી આંતરમાળખાકીય સેવાઓ. કે કોઈ પણ દેશનો વિકાસ કરવો હોય તો આંતરમાળખાકીય સેવાઓ છે એમાં ઘણી બધી સારી હોવી જોઈએ, એની ઉપર આધાર છે દેશની સમૃદ્ધિનો. તો જોઈએ કે ભાઈ દેશની સમૃદ્ધિનો આધાર કૃષિ અને ઉદ્યોગોના વિકાસ પર છે. દેશની સમૃદ્ધિનો મુખ્ય આધાર કૃષિ અને ઉદ્યોગો છે એના વિકાસ ઉપર છે, પણ કૃષિ અને ઉદ્યોગોનો વિકાસ કરવો હોય તો એનો આધાર માળખાકીય સેવાઓ પર છે. એનો આધાર શેની ઉપર છે? જુદી જુદી આંતરમાળખાકીય સેવાઓ પર છે. એટલે જો અહીંયા વાત કરી કે ભાઈ કૃષિ તેમજ ઉદ્યોગોનો વિકાસ આંતરમાળખાકીય સુવિધાઓ વગર સંભવિત નથી. બરાબર? એટલે ઇનડાયરેક્ટલી રીતે એવું કહેવા માંગે છે કે ભાઈ આંતરમાળખાકીય સુવિધાઓ છે તો જ દેશને તમે સમૃદ્ધ બનાવી શકો છો. બરાબર? કેમ કે આંતરમાળખાકીય સુવિધાઓ છે એ કૃષિ અને ઉદ્યોગનો વિકાસ કરે છે, અને કૃષિ અને ઉદ્યોગનો વિકાસ છે એ દેશને સમૃદ્ધ કરે છે. આમ આંતરમાળખાકીય સુવિધાઓ છે એનો વિકાસ અને કૃષિ અને ઉદ્યોગના વિકાસની પૂર્વ શરત છે. બરાબર? એ શું છે કે ભાઈ જો તમારે કૃષિનો વિકાસ કરવો છે અને ઉદ્યોગોનો વિકાસ કરવો છે તો ઉદ્યોગો અને કૃષિનો વિકાસ કરવા માટેની પૂર્વ શરત કોને ગણાવી શકાય? તો કે આંતરમાળખાકીય સુવિધાઓના વિકાસમાં. આંતરમાળખાકીય સુવિધાઓનો વિકાસ થશે તો જ કૃષિ અને ઉદ્યોગોની છે એ વિકાસ થવાનો છે અને તો જ દેશ સમૃદ્ધ થવાનો છે. એટલે કે આંતરમાળખાકીય સેવાઓ છે એને આર્થિક વિકાસના એન્જિન તરીકે ઓળખવામાં આવે છે. જો દેશનો આર્થિક વિકાસ કરવો છે તો આંતરમાળખાકીય સેવાઓ છે એમનો વિકાસ કરવો જોઈએ. અને આ ચેપ્ટરમાં આવી જ આપણે કેટલીક આંતરમાળખાકીય સુવિધાઓ છે જેની વાત કરવાની છે, જેમાં મુખ્યત્વે શિક્ષણ, આરોગ્ય, વીજળી, રેલવે અને પેટ્રોલિયમ પેદાશો છે એમની વાત કરવાની છે. તો સૌથી પહેલા આપણે આજનો જે વર્ગ છે તેમાં શિક્ષણથી શરૂઆત કરીશું કે ભાઈ શિક્ષણ કોને કહેવાય? બરાબર? તો કે શિક્ષણ એટલે શું? તો કે શીખવા કે શીખવવાની પ્રક્રિયા. જ્યારે આપણે પોતે શીખી રહ્યા છીએ તો એને પણ શિક્ષણ કહેવાય, અથવા બીજી વ્યક્તિને આપણે શીખવી રહ્યા છીએ તો એને પણ શિક્ષણ તરીકે જ ઓળખવામાં આવે છે. તો આગળ આપણે શિક્ષણની વાત કરીએ કે ભાઈ માનવમાં જે મૂડી રોકાણ કરવામાં આવે છે. બરાબર? માનવ મૂડી રોકાણ. બરાબર? કેમ કે શિક્ષણ છે એ તમારે કરવું છે, શીખવું છે કે શીખવાની પ્રક્રિયા કરવી છે. બરાબર? તો માનવીમાં મૂડી રોકાણ કરવામાં આવે. તો માનવીમાં મૂડી રોકાણ એટલે શું? તો સૌથી પહેલા એ છે આ કરીએ કે ભાઈ માનવીમાં રહેલી જે જુદી જુદી શારીરિક અને માનસિક શક્તિઓ છે એમનો વિકાસ કરવા માટે જે મૂડી રોકાણ કરવામાં આવે, એટલે કે એની પાછળ જે નાણાકીય ખર્ચ કરવામાં આવે છે તેમને માનવ મૂડી રોકાણ કહેવાય. દાખલા તરીકે ભારત સરકાર છે અને ધોરણ 1 થી 12નું શિક્ષણ છે એ મફત અને ફરજિયાત કર્યું છે. બરાબર? જો સરકારી શાળાઓમાં આપણે અભ્યાસ કરીએ તો એમની પાછળ જે ભારત સરકાર દ્વારા જે ખર્ચ કરવામાં આવે છે એને શું કહેવાય છે? માનવ મૂડી રોકાણ કહેવાય છે. કેમ કે એના દ્વારા ભારત સરકાર એ દરેક વ્યક્તિનો શારીરિક અને માનસિક વિકાસ કરવા માટે છે એ પ્રયત્નશીલ રહે છે. આમ આપણે એવું કહી શકાય કે ભાઈ કેળવણી, શિક્ષણ, તાલીમ, સંશોધન આવી જે જુદી જુદી સેવાઓ છે એમની પાછળ જે પણ મૂડી રોકાણ કરવામાં આવે એને આપણે માનવ મૂડી રોકાણ તરીકે ઓળખશું. બરાબર? બાળકોને કેળવણી આપવામાં આવે, શિક્ષણ આપવામાં આવે, કર્મચારીઓને તાલીમ આપવામાં આવે, કોઈ નવું સંશોધન કરવા પાછળ જે ખર્ચ કરવામાં આવે છે, આ બધા જે મૂડી રોકાણ છે એને માનવ મૂડી રોકાણ તરીકે ઓળખવામાં આવે છે. અને માનવ મૂડી રોકાણ છે એના મહત્વ વિશે પ્રોફેસર માર્શલ છે, બરાબર, તેઓ લખે છે કે પ્રત્યેક પેઢી તેમના પૂર્વગામી પાસેથી વિચારોનો જે વારસો મેળવે છે તે જ ખરો વારસો છે. બરાબર? દરેક પેઢી પોતાની પૂર્વગામી એટલે પોતાની પહેલાની જે પેઢી છે એમને પાસેથી જે વિચારોનો વારસો મેળવે છે. બરાબર? કે કઈ રીતે કયું કામ કરાય, શું ન કરાય. બરાબર? આ જે વિચારો છે એ જ ખરા અર્થમાં આપણો હાસો વારસો છે.
કેમ કે જો દુનિયાની કોઈ પણ ભૌતિક સંપત્તિ છે એનો નાશ થઈ જાય તો એ સંપત્તિ છે એનું ઉત્પાદન કરી શકાય છે. શું કરી શકાય છે? એનું ઉત્પાદન કરી શકાય છે. માની લો કે આપણે ભારત દેશની અંદર રહેલી તમામ કાર એક સાથે નાશ પામી જાય, પરંતુ એ કાર કઈ રીતે બનાવવામાં આવે છે એનો વિચાર આપણી પાસે છે અને કઈ રીતે બનાવવી આપણને ખબર છે, તો આપણે નવી કારનું ઉત્પાદન કરી શકશું. પરંતુ એ કાર કઈ રીતે બને છે એના વિચારનો નાશ થઈ જાય તો નાશ થયેલી સંપત્તિ તમે પાછી મેળવી શકવાના નથી. એટલે કે કાર કઈ રીતે બનાવવી એ એક સાથેની જે ટેકનોલોજી છે એનો નાશ થઈ જાય તો કદાચ તમારી પાસે ગમે તેટલી કાર હશે, અમુક વર્ષો બાદ એ સંપત્તિનો નાશ થઈ જશે. એટલે કે ટૂંકી વિગત શું થશે આના આધારે કે ભાઈ જે શિક્ષણ છે મહત્વનું છે, શીખવાની પ્રક્રિયા છે મહત્વનું છે, જે વિચારો છે એ મહત્વના છે. બરાબર? કે અહીંયા આપણે જે જોયું કે ભાઈ દુનિયાની ભૌતિક સંપત્તિ છે એ નાશ થઈ જાય, પરંતુ એના વિચારોનો નાશ થયેલો ન હોય તો નાશ પામેલી સંપત્તિ આપણે ઝડપથી પરત મેળવી શકીએ છીએ. બરાબર? કે જેટલી પણ સંપત્તિ છે ભલે બધી સંપત્તિ નાશ થઈ જાય, પરંતુ એ સંપત્તિ પેદા કઈ રીતે થાય છે? એના વિચારનો નાશ નથી થયો, એના વિચારનો નાશ થયેલો નથી, તો એ સંપત્તિને આપણે ખૂબ ઝડપથી છે પરત મેળવી શકવાના છીએ. પરંતુ જો તે માટેના વિચારો જ નાશ પામ્યા હોય તો ભૌતિક સંપત્તિ છે એ ભલે એમ ના હોય, આપણી પાસે જે સંપત્તિ છે એ બધે આમ આપણી પાસે હાજરમાં રહે. બરાબર? પરંતુ આ જે સંપત્તિ છે, બરાબર, એ સંપત્તિને ઉત્પાદન ફરીવાર કરવા માટેની જે પ્રક્રિયા છે એ નાશ પામી છે, એનો વિચાર નાશ પામ્યો છે. બરાબર? તો એવું થશે કે ભાઈ બધી સંપત્તિ, બરાબર, બધી સંપત્તિ આપણી પાસે છે, પરંતુ એનું ઉત્પાદન કરવાના વિચારનો નાશ થયેલો છે. એટલે બધી સંપત્તિ હાલમાં ભલે આપણી રહે, પરંતુ વખત જતા, સમય પસાર થતા આ બધી ભૌતિક સંપત્તિઓ નાશ પામશે, ત્યારબાદ એને ફરીવાર નવી કઈ રીતે ઉત્પાદન કરવું એનો વિચાર આપણી પાસે નથી. એટલે દુનિયા ફરીથી ગરીબીના દ્વારે આવીને ઊભી રહેશે. આ સંદર્ભમાં વાત કરવામાં આવે તો શિક્ષણ, તાલીમ, સંશોધન, ટેકનોલોજી, જ્ઞાન અને કૌશલ્ય છે એની કક્ષાના વિકાસને અસર કરે છે. કેમ કે શિક્ષણ, તાલીમ, સંશોધન, ટેકનોલોજી, જ્ઞાન અને કૌશલ્ય છે એ આપણી આગલી પેઢી આપણને આપતી જાય છે, આપણને શીખવતી જાય છે. બરાબર? અને એ આપણો વિકાસ કરવા માટે આપણી માટે ખૂબ મદદરૂપ છે. એટલે શિક્ષણ છે એ આર્થિક વિકાસને અસર કરનારું પરિબળ છે. આપણું વર્તમાન શિક્ષણ છે તો આપણા દેશના ઇતિહાસ સાથે, આપણા દેશની જે પ્રવૃત્તિઓ છે એની સાથે આપણને સાંકળી રાખે છે. એના દ્વારા આપણને ઘણું બધું શીખવા મળે છે અને એના દ્વારા આપણો આર્થિક વિકાસ થાય છે. તો આવી રીતે જે શિક્ષક છે, જે શિક્ષક છે, જે શિક્ષણ છે એના દ્વારા આપણને કઈ કઈ બાબતોના ફાયદા થાય છે, આપણે શું મેળવી શકીએ છીએ એની ચર્ચા આપણે જુદા જુદા મુદ્દાઓ છે એમના દ્વારા શીખવાની છે. તો સૌથી પહેલા જોઈએ કે ભાઈ શિક્ષણ દ્વારા આપણને શું શું ફાયદા થાય છે, શિક્ષણનું આપણા જીવનમાં શું મહત્વ છે એની વાત આપણે કરવાની છે. કે ભાઈ શિક્ષણ દ્વારા વ્યક્તિ છે એ વધુ જ્ઞાન મેળવે છે. બરાબર? અને જ્યારે જ્ઞાન મળે છે તો ઊંચી કક્ષાની તકો માટે તે યોગ્ય બને છે અને કંઈક વધુ સારું એ મેળવી શકે છે. જે નવી તકો ઊભી થાય છે એને મેળવી શકવાનો છે. એટલે કે શિક્ષણ દ્વારા વ્યક્તિ જ્ઞાન મેળવે છે અને જ્ઞાન દ્વારા કેટલીક વધુ સારી તકો છે એ મેળવી શકે છે અને પરિણામે તે વ્યક્તિ શિક્ષણ દ્વારા પોતાનું જીવન ધોરણ સુધારી શકે છે. એટલે કોઈ પણ વ્યક્તિને પોતાનું જીવન ધોરણ સુધારવું છે તો એને શિક્ષણ મેળવવું ઘણું બધું જરૂરી છે. ત્યારબાદ શિક્ષણ બીજું શું કાર્ય કરે છે તો કે શિક્ષણ છે એ વ્યક્તિમાં વિચારોના આદાન પ્રદાનની શક્તિનો ઉમેરો કરે છે. એક નવા આત્મવિશ્વાસ સાથે એને ઊભા કરે છે કે પોતાના વિચારો છે તે બીજી વ્યક્તિ છે એને પ્રદાન કરે, એટલે પોતાના સારા વિચારો બીજા વ્યક્તિઓ માટે લાભદાયી બને અને એવી જ રીતે બીજાના જે સારા વિચારો છે એ આદાન દ્વારા મેળવે છે. એટલે કે આદાન પ્રદાનની શક્તિ, એટલે કે પોતાના વિચારો બીજાને જણાવવા, શીખવવા અને બીજાના વિચારો સામેથી સારી બાબતો મેળવવાનું જે કાર્ય છે એ શિક્ષણ શીખવાડે છે અને જેના કારણે દરેક લોકોનો સર્વગ્રાહી વિકાસ થાય અને પોતાના વિચારોની આદાન પ્રદાન કરવાની જે શક્તિ છે એ વ્યક્તિમાં એક નવો આત્મવિશ્વાસ ઉભો કરે છે. કેમ કે આત્મવિશ્વાસ વિના તમે કોઈ કાર્ય સારી રીતે કરી શકવાના નથી. આત્મવિશ્વાસ છે એ સર્વશ્રેષ્ઠ છે.
તો આત્મવિશ્વાસ ઊભો કરવાનું કાર્ય કોણ કરે છે? તો કે શિક્ષણ કરે છે. આવી જ રીતે ત્રીજો મુદ્દો જોઈએ કે ભાઈ શિક્ષણ દ્વારા વ્યક્તિ પોતાને લાભદાયી હોય તેવા નિર્ણય લઈ શકે છે. બરાબર? કે વ્યક્તિ શિક્ષણ દ્વારા એવું શીખે છે કે ભાઈ કઈ વસ્તુ પોતાની માટે લાભદાયી છે, કઈ વસ્તુ પોતાની માટે લાભદાયી નથી. તો આવું શીખવાનું કાર્ય છે શિક્ષણ કરે છે. અને આવા નિર્ણયો લઈ શકે છે જેના દ્વારા તે પોતાનું જીવન જીવવાની જે સાનુકૂળ પરિસ્થિતિ છે એનું નિર્માણ કરી શકે. બરાબર? કે સારી બાબતો પોતાને લાભદાયી એવા નિર્ણયો લે અને પોતાનું જીવન જીવવા માટે જે સારી પરિસ્થિતિ, સારી જે બાબતો છે એનું નિર્માણ કરી અને પોતાનું જીવન ખૂબ સારું, સાનુકૂળ, આરામદાયક બનાવી શકે છે. ત્યારબાદ જોઈએ કે ભાઈ શિક્ષણ દ્વારા સમાજના વિવિધ ક્ષેત્રોમાંથી મળતી વિકાસની અને અન્ય વિવિધ તકોનો ઉપયોગ કરવા માટે સક્ષમ બને છે. શિક્ષણ છે એ સમાજમાં જુદા જુદા ક્ષેત્રોમાંથી મળતી જે વિકાસની તકો છે, તમને આગળ વધવાની જે તકો સમાજમાંથી પૂરી પડે છે, તો એનો ઉપયોગ કઈ રીતે કરવો, આવી વિવિધ જે તકો છે એનો ઉપયોગ કઈ રીતે કરવો, બરાબર, એની માટે વ્યક્તિ શિક્ષણ દ્વારા સક્ષમ બને છે. અને આવી તકોનો ઉપયોગ કરી વ્યક્તિ પોતાનું જે જીવન ધોરણ છે એને સુધારી શકે છે. આગળ વાત કરીએ કે ભાઈ કારખાનાના જે શ્રમિકો છે એમની ઉત્પાદકતા વધારી શકાય. માની લો કે અશિક્ષિત શ્રમિકો છે જે કારખાનાના ઉત્પાદનની પ્રક્રિયામાં જોડાયેલા છે, તો આવા શ્રમિકો માત્ર મજૂરી કામ કરી શકશે અથવા જે યંત્ર સાથે કામ કરી રહ્યા છે એની જે ટેકનિકલ સિસ્ટમ છે એને જાણી શકવાના નથી. એટલે માત્ર તે શારીરિક શ્રમ કરશે, બૌદ્ધિક શ્રમ કરી શકવાના નથી. પરંતુ જો તે કર્મચારીઓ છે શિક્ષિત છે તો એવા સંજોગોમાં આવા જે કર્મચારીઓ છે એમનો બૌદ્ધિક વિકાસ થશે અને તે ઉત્પાદનની પ્રક્રિયા કઈ રીતે વધુને વધુ ઝડપથી કરી શકાય છે, ઉત્પાદકતા કઈ રીતે વધારી શકાય છે તેની વાત કરી શકે છે. અને આના દ્વારા જે કારખાનાના શ્રમિકો છે એનું ઉત્પાદન વધારી શકાય છે. ત્યારબાદ ટેકનોલોજી અંગેનું જ્ઞાન આપીને નાણાકીય સહાય અંગેની માહિતી દ્વારા બજારની પદ્ધતિનો ઉપયોગ કરી ખેડૂતોની ઉત્પાદકતા વધારી શકાય. હવે આપણા જે ભારત દેશના જે મૂળ ખેડૂતો જે આજથી થોડાક વર્ષો પહેલાના હતા, તો એ ખેડૂતો છે એમાં ટેકનોલોજી અંગેના જ્ઞાનનો અભાવ હતો. પછી તે મોટા ભાગે જે બિનસંગઠિત ક્ષેત્રો છે એમાંથી નાણાકીય સહાય મેળવતા. પરંતુ વર્તમાનમાં જે શિક્ષિત ખેડૂતો છે એને આપણે ટેકનોલોજીનું જ્ઞાન સરળતાથી આપી શકીએ છીએ, સમજાવી શકીએ છીએ અને શીખવી શકીએ છીએ. અને જે જુદી જુદી નાણાકીય સહાય તેમને બજારમાંથી જે સહકારી ભાવે મળી રહે છે, ઓછા વ્યાજ દરે મળી રહે છે, એનો ઉપયોગ જો ખેડૂતો કરે છે અને બજારની પદ્ધતિનો ઉપયોગ દ્વારા ખેડૂતો પોતાનું ઉત્પાદન છે એ વધારી શકે છે અને જે ખેડૂતોમાં સૌથી મોટો પ્રશ્ન ગરીબીનો છે, બરાબર, તેને આપણે દૂર કરી શકાય છે. એવી રીતે શિક્ષણ છે તો કે અસરકારક શિક્ષણ દ્વારા વ્યક્તિઓમાં સામાજિક સક્રિયતા વધારી શકાય. કે ભાઈ સારું શિક્ષણ આપવામાં આવે તો વ્યક્તિ સામાજિક રીતે કઈ રીતે વધુ સારી રીતે રહી શકે, સમાજમાં કઈ રીતે ભળી શકે, સમાજને ઉપયોગી કાર્યો કઈ રીતે કરી શકે, સમાજના વિકાસના કાર્યો કઈ રીતે કરી શકે, એ શિક્ષણ દ્વારા વ્યક્તિમાં સામાજિક સક્રિયતા વધારીને કરી શકાય છે, જેનાથી સમાજનો સર્વગ્રાહી વિકાસ કરવો હોય તો એ ઉપયોગી બને છે. ત્યારબાદનો મુદ્દો જોઈએ તો શિક્ષણ દ્વારા વ્યક્તિને પર્યાવરણના નુકસાનની સાચી સમજ આપવા, પરિસ્થિતિની સમતુલા માટે તથા જમીનની ફળદ્રુપતા ટકાવી રાખવા માટે શિક્ષણનો વધારો અને વ્યાપ અનિવાર્ય છે. હવે પર્યાવરણને જે નુકસાન થાય છે તો એની સાચી સમજણ છે તમે કોઈ અશિક્ષિત અથવા અભણ વ્યક્તિને આપશો તો તે સમજી શકવાના નથી. પરંતુ જે શિક્ષિત વ્યક્તિઓ છે એમને પર્યાવરણ વિશેની સાચી સમજણ આપવામાં આવે, ભૂતકાળની અને વર્તમાનની શિક્ષણની જે પરિસ્થિતિ છે એના આધારે પર્યાવરણને નુકસાન કઈ રીતે થાય છે એ સમજાવી શકાય છે શિક્ષણ દ્વારા. અને જમીનની જે ફળદ્રુપતા છે, બરાબર, એ ટકાવી રાખવી હોય તો કઈ રીતે ટકાવી રાખી શકાય છે એની સમજણ તમે શિક્ષણના વધારા અને વ્યાપ દ્વારા છે એ અનિવાર્ય સ્વરૂપે ખેડૂતો સુધી પહોંચાડી શકો છો. એટલે શિક્ષણનો વધારો અને વ્યાપ કરવો એ અનિવાર્ય બને છે તમારે પર્યાવરણ વિશે લોકોને જાગૃત કરવા છે તો. ત્યારબાદ આવે છે શિક્ષણ દ્વારા સ્વચ્છતા અને આરોગ્ય વિશે સભાનતા લાવી શકાય. હવે જેમ જેમ આપણો સમાજ, આપણો દેશ શિક્ષિત બની રહ્યો છે એમ સ્વચ્છતા અને આરોગ્ય અંગે સભાનતા આવી રહી છે. ધીમે ધીમે લોકો છે સ્વચ્છતા તરફ જાગૃત થઈ રહ્યા છે, આરોગ્ય પ્રત્યે પણ સભાન થઈ રહ્યા છે અને આના પરિણામે દેશમાં સ્વચ્છતા અને આરોગ્ય અંગેની જાગૃતતા આવી છે જે દેશના વિકાસ માટે ઘણી બધી મદદરૂપ બને છે.
એટલે આપણે ટૂંકમાં વાત કરીએ કે ભાઈ શિક્ષણ છે એના દ્વારા કુશળ શ્રમિકો એ દેશનો આર્થિક વિકાસ કરવામાં મહત્વનું યોગદાન આપી શકે છે, બરાબર. અને આ બાબતની સાબિતી આપણે જે વિકસિત દેશો છે એના વિકાસને જોઈને કહી શકીએ છીએ કે ભાઈ જેટલા પણ વિકસિત દેશો છે એમનો જે વિકાસ છે તો એ દેશના કુશળ શ્રમિકોને આભારી છે. અને કુશળ શ્રમિકોનું સર્જન છે એ માત્ર ને માત્ર શિક્ષણ દ્વારા થાય છે, કે શિક્ષણ દ્વારા તમે કુશળ શ્રમિકો છે એનું સર્જન કરી શકો છો અને એ દેશના આર્થિક વિકાસમાં મહત્વનું યોગદાન આપે છે. તો અહીંયા વિદ્યાર્થીઓ આપણે વાત કરી કે ભાઈ શિક્ષણ શું છે, શિક્ષણનું મહત્વ શું છે એની ચર્ચા કરી. હવે વિદ્યાર્થીઓ આપણે આગળ વાત કરીએ કે ભાઈ શિક્ષણની વર્તમાન પરિસ્થિતિ, કે હાલમાં ભારત દેશમાં શિક્ષણની વર્તમાન પરિસ્થિતિ શું છે તેની ચર્ચા આપણે કરવાની છે, બરાબર. કે ભાઈ ભારતમાં હાલની પરિસ્થિતિ કેવી છે. તો ભાઈ આપણા દેશમાં હાલમાં જોવામાં આવે, બરાબર, તો શિક્ષણની સુવિધા સરકારી તેમજ ખાનગી ક્ષેત્ર બંને દ્વારા પૂરા પાડવામાં આવે છે, બરાબર. અને આ જે સુવિધા છે તેમાં બાળકોની જે ઉંમર છે એમને ધ્યાનમાં રાખીને ભારત દેશમાં શિક્ષણ પૂરી પાડવામાં આવે છે, બરાબર. પહેલી વસ્તુ, ભારત દેશનું શિક્ષણ છે એ સરકાર તેમજ ખાનગી બંને માધ્યમો દ્વારા પૂરું પાડવામાં આવે છે. ત્યારબાદની બીજી વિગત કે ભાઈ ભારત દેશનું જે શિક્ષણ છે એ તબક્કાઓ પ્રમાણે છે. બાળકની ઉંમરની સૌથી પહેલા તો કે પ્રાથમિક શિક્ષણ જે ધોરણ 1 થી 5 માં આવે, ત્યારબાદ ઉચ્ચતર પ્રાથમિક શિક્ષણ જે ધોરણ 6 થી 8 માં આવે, ત્યારબાદ માધ્યમિક શિક્ષણ જે ધોરણ 9 અને 10 બેનો તેમાં સમાવેશ થાય છે, ઉચ્ચતર માધ્યમિક શિક્ષણમાં ધોરણ 11 અને 12 નો સમાવેશ થાય છે, અને ત્યારબાદ કોલેજ કે ઉચ્ચ શિક્ષણ જેમાં ધોરણ 12 પછીના જે મહાવિદ્યાલયોનું શિક્ષણ છે તેનો સમાવેશ થાય છે. આ ઉપરાંત એક ચોક્કસ પ્રકારની વ્યવસાયિક કુશળતા મેળવવા માટે ધોરણ 8 પછી આઈટીઆઈના જુદા જુદા જે કોર્સ છે એના દ્વારા તમે વ્યવસાયિક કુશળતા મેળવી શકો છો. અને ભારત દેશનું જે બંધારણ છે તેમાં 6 વર્ષથી લઈને 14 વર્ષ સુધીના બાળકો છે એમનું પ્રાથમિક શિક્ષણ છે એ મફત અને ફરજિયાત રાખવામાં આવેલું છે, બરાબર. કે ભાઈ પ્રાથમિક શિક્ષણ 6 થી 14 વર્ષના દરેક બાળકો છે એમને મફત અને ફરજિયાત ધોરણે પ્રાપ્ત થવું જોઈએ. અને દરેકને પ્રાથમિક શિક્ષણ મફત અને ફરજિયાત ધોરણે પ્રાપ્ત થાય એની સત્તા છે, એની જે જવાબદારી છે એ રાજ્ય સરકારને આપવામાં આવેલી છે, બરાબર. કે રાજ્ય સરકારની જવાબદારી રહેશે કે દેશના તમામે તમામ 6 થી 14 વર્ષના બાળકો છે તેમને પ્રાથમિક શિક્ષણ છે એ ફરજિયાત અને મફતમાં પૂરું પાડવામાં આવે. અને જુદી જુદી પંચવર્ષીય યોજનાઓ એટલે કે જુદા જુદા જે આયોજન કાળ છે એનો જે સમયગાળો છે એ દરમિયાન શિશુ મંદિરથી શરૂ કરી ઉચ્ચ શિક્ષણ આપતી શૈક્ષણિક સંસ્થાઓ છે એની સ્થાપના કરવામાં આવી છે. હવે શિશુ મંદિર એટલે કે બાળ મંદિર, બરાબર, જેને આપણે કેજી નર્સરી કહીએ છીએ, ત્યાંથી લઈને ઉચ્ચ શિક્ષણ આપતા જુદા જુદા મહાવિદ્યાલય જેને આપણે કોલેજ અથવા યુનિવર્સિટી કહીએ છીએ એની સ્થાપના કરવાની અને તેનો વિકાસ તથા વિસ્તાર આપણે જોઈ રહ્યા છીએ, બરાબર. ભૂતકાળના સમયમાં કોઈ એક ગામ હોય તો તેમાં 1 કે 2 બાળ મંદિર હતા, પરંતુ હાલમાં તો કે દરેક વિસ્તારમાં એક બાળ મંદિરો ગામડાઓમાં પણ જોવા મળે છે. ભારતમાં વાત કરવામાં આવે તો વર્ષ 2013-14 છે તેમાં પ્રાથમિક શાળાઓની સંખ્યા 1.4 મિલિયન હતી, બરાબર. અને એ 1.4 મિલિયન શાળાઓમાં 7.7 મિલિયન શિક્ષકો હતા. અને ગુજરાતમાં રાજ્ય સરકારે છે એ ગુણોત્સવ અને શાળા પ્રવેશોત્સવ, બરાબર, આ બેની ઉજવણી દ્વારા વધુને વધુ બાળકો છે એ શાળામાં જોડાય અને તેમનું જે મૂલ્યાંકન છે ખૂબ સારી રીતે થાય. શાળા પ્રવેશોત્સવ છે એના દ્વારા જે બાળકો શાળામાં પ્રવેશવાની ઉંમર ધરાવે છે તે બાળકોને 100% શાળામાં પ્રવેશ મળે એ માટેનો પ્રયત્ન એ દ્વારા પ્રોત્સાહન આપવામાં આવે છે. અને ગુણોત્સવ છે એના દ્વારા બાળકોનું શૈક્ષણિક કાર્ય છે એનું મૂલ્યાંકન કરવામાં આવે છે, જેથી શિક્ષણને પ્રોત્સાહિત આપતા કાર્યક્રમો છે એ વધુને વધુ બાળકો શાળામાં આવે એ માટેના પ્રયત્નો કરે છે. અને આના પરિણામે વર્ષ 2013-14 છે તેમાં પ્રાથમિક શાળામાં પ્રાથમિક શિક્ષણમાં નોંધાયેલા બાળકોની સંખ્યા કેટલી હતી તો કે 93% હતી. ગુજરાતમાં વર્ષ 2013-14માં પ્રાથમિક શિક્ષણ છે એમાં ગુજરાત નહીં ભારતમાં, બરાબર, ભારતમાં પ્રાથમિક શિક્ષણમાં 2013-14માં 93% કે ભાઈ 6 વર્ષની ઉંમરમાં બેસેલા વિદ્યાર્થીઓ જે પ્રથમ ધોરણમાં અભ્યાસ કરવા માટે લાયક છે તેવી ઉંમરવાળા બાળકોમાંથી 93% બાળકો છે શાળામાં હાજર હતા. અને
આનું મુખ્ય કાર્ય છે એ સર્વ શિક્ષા અભિયાન, આરટી એટલે કે શિક્ષણ અધિકારનો કાયદો, આ બંને દ્વારા શિક્ષણનો વ્યાપ છે એ સતત અને સતત વધે એવા પ્રયત્નો કરી રહ્યા છે. સાથે સાથે ગરીબી અને નિરક્ષરતાના કારણે આપણા દેશમાં શિક્ષણનો જોઈએ તેટલો વિકાસ થયો નથી. કેમ કે આપણા દેશમાં મુખ્યત્વે ગરીબી અને નિરક્ષરતા બે છે. ગરીબી બાળકોને વધુ આગળ ભણવા નથી દેતી અને નિરક્ષરતાના કારણે જે વાલી છે એ બાળકોને વધુ આગળ અભ્યાસમાં મોકલવા તૈયાર થતા નથી. અને આના પરિણામે આ ગરીબી અને નિરક્ષરતા છે એના કારણે શિક્ષણનો પૂરતો વિકાસ હજી થયો નથી. હજુ પણ ઘણા જે નાના ગામડાઓ છે એમાં પ્રાથમિક શિક્ષણની સ્થિતિ ચિંતાજનક જોવા મળે છે કે નાના ગામડાઓમાં જે પ્રાથમિક શિક્ષણ છે તેમાં બધા બાળકો છે એ પ્રાથમિક શિક્ષણ મેળવવા માટે આવતા નથી. અને ઘણીવાર તો એવું બને છે કે જે 100% વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવવા માટે પ્રાથમિક શાળામાં અભ્યાસ કરે છે તેમાંથી 29% જેટલા બાળકો 5મા ધોરણનો અભ્યાસ પૂરો કરે તે પહેલા શાળા છોડીને જતા રહે છે. એટલે કે આ બાળકો છે એ પોતાનો અભ્યાસ પૂરો કરતા નથી. પહેલા ધોરણમાં જે કુલ વિદ્યાર્થીઓ એડમિશન લે છે તેમાંથી 29% બાળકો 5મો ધોરણનો અભ્યાસ પૂરો કરે એ પહેલા શાળા છોડીને જતા રહે છે. તો આનું કારણ શું છે? તો કે ભાઈ ગરીબી, બરાબર, અને નિરક્ષરતાના કારણે વાલી છે એ બાળકને કામ ધંધે લગાડી અને પોતાની જે ગરીબીની જે પરિસ્થિતિ છે એમાં વધુ આવક મેળવીને ગરીબીની પરિસ્થિતિમાંથી બહાર આવવાનો પ્રયત્ન કરે છે. અને સાથે સાથે વાલીઓ નિરક્ષર હોય તો આના પરિણામે શું થવાનું છે કે ભાઈ શિક્ષણ પ્રત્યે એનામાં પૂરતી જાગૃતતા નથી. એના કારણે આ પ્રશ્ન છે એ વર્તમાન સમયમાં આપણે નાના ગામડાઓ છે એમાં જોઈ શકીએ છીએ. ઉપરાંત હજુ પણ આપણી પાસે જે તાલીમ પામેલા જે શિક્ષકો છે એનું પ્રમાણ ઘણું બધું ઓછું છે. 2013-14ની વાત કરવામાં આવે તો જે પ્રાથમિક શિક્ષણમાં 46 બાળકોએ એક વિદ્યાર્થી, બરાબર, 46 બાળકો કેટલા છે તો કે એક વિદ્યાર્થી છે. અને ઉચ્ચતર પ્રાથમિક શિક્ષણ એટલે કે 6 થી 8ની વાત કરવામાં આવે, બરાબર, તેમાં 34 બાળકોએ એક શિક્ષણનું પ્રમાણ, એક શિક્ષક છે, જે સંખ્યા ઘણી બધી ઓછી છે. અને 2013-14માં વાત કરવામાં આવે કે માધ્યમિક કક્ષાએ 69% વિદ્યાર્થીઓ નોંધાયેલા હતા, બરાબર, કે જે પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કર્યું છે એમાંથી માધ્યમિક કક્ષાએ જ્યારે અભ્યાસ કરવા માટે બાળકો પ્રવેશ મેળવે છે તો એ 100% જેને પ્રાથમિક શિક્ષણ પૂરું કર્યું છે તેમાંથી માત્ર 69% બાળકો છે એ માધ્યમિક કક્ષાએ આવે છે. અને એમાંથી ઉચ્ચતર શિક્ષણ એટલે કે કોલેજ કક્ષાનું શિક્ષણ મેળવવા માત્ર 25% બાળકો છે એ જ અભ્યાસ કરવા માટે જાય છે. એટલે જેમ જેમ શિક્ષણ ઉચ્ચ સ્તર ઉપર જાય છે તેમ અભ્યાસમાં જોડાતા બાળકોની સંખ્યા છે એ ઘટતી જાય છે. અને એને લગતી કેટલીક માહિતી છે એ આપણને અહીંયા એક સાક્ષરતાના પ્રમાણ દર્શાવતી જે સ્ત્રોત છે એમાંથી મળેલી છે. જે અહીંયા જે કોષ્ટક દર્શાવેલું છે તે સેન્સસ ઓફ ઇન્ડિયા એટલે ભારત દેશની જે વસ્તી ગણતરી થાય છે એમાંથી આ માહિતી મેળવેલી છે કે ભાઈ જુદા જુદા વર્ષો છે, બરાબર, એ વર્ષો અનુસાર ભારતમાં સાક્ષરતાનું પ્રમાણ ટકાવારીમાં આપેલું છે કે કુલ વસ્તીના ટકા, અને ગુજરાતમાં સાક્ષરતાનું પ્રમાણ છે એ પણ કુલ વસ્તીની કેટલા ટકા છે આપેલું છે કે 1981 છે તેમાં ભારત દેશમાં 43 કુલ વસ્તીના 43.57% નાગરિકો છે એ સાક્ષર હતા, જ્યારે ગુજરાતમાં 44.92% નાગરિકો સાક્ષર હતા. એટલે એવું કહી શકાય કે 1981માં ભારત દેશની સરખામણીમાં ગુજરાતનું જે રાજ્ય છે તેમાં 44.92% એટલે કે વધુ સાક્ષરતા જોવા મળે છે. ત્યારબાદ 1991નો જે સમયગાળો છે તેમાં ભારત દેશમાં 52.21% લોકો સાક્ષર હતા, જ્યારે ગુજરાત રાજ્યમાં 61.29% લોકો સાક્ષર હતા. વર્ષ 2001ની વાત કરવામાં આવે તો ભાઈ ભારત દેશમાં 66.83% લોકો કુલ વસ્તીના સાક્ષર હતા, જ્યારે ગુજરાતની કુલ વસ્તીના 69.14% લોકો સાક્ષર હતા. જ્યારે 2011માં 74.04% ભારતમાં સાક્ષરતાનું પ્રમાણ હતું, જ્યારે ગુજરાતમાં 79.31% સાક્ષરતાનું પ્રમાણ જોવા મળે છે. એટલે એવું કહી શકાય કે હજુ પણ આપણે 100% સાક્ષરતાથી ઘણા બધા દૂર છીએ. અને સાક્ષરતા આપણે ઘણી બધી વધારી છે એમાં ના નથી, પરંતુ સાક્ષરતાનું જે પ્રમાણ છે તે ઘણું બધું ઓછું જોવા મળે છે. તો વિદ્યાર્થીઓ, અહીંયા સાક્ષરતા અને શિક્ષણની વાત કરી. હવે પછીના વર્ગથી આપણે આરોગ્ય, બરાબર, કે જુદી જુદી આંતરમાળખાકીય સુવિધાઓમાં આંતરમાળખાકીય સુવિધાનો બીજો મુદ્દો જેને આપણે આરોગ્યની સુવિધાઓ તરીકે ઓળખીએ છીએ તેની ચર્ચા આપણે હવે પછીના વર્ગથી કરશું.